વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 બહુપદીઓ. ચલો, તો એમાં પહેલું જોઈએ એકપદી. એકપદી કોને કહેવાય? કે જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય, એટલે કે માત્ર એક જ પદ હોય તેને એકપદી કહે છે. જો દાખલા તરીકે આવું હોય 3x અથવા તો 4x², તો આ એક જ પદ છે, તો આને શું કહેવામાં આવે? એકપદી. એવી રીતે દ્વિપદી. તો જે બહુપદીમાં બે પદો હોય તેને દ્વિપદી કહે છે. બે પદો એટલે કે 3x² + 7x અથવા તો 7y² + 4, તો આને શું કહેવામાં આવે? દ્વિપદી કહેવામાં આવે. હવે ત્રીજું છે ત્રિપદી. શું કીધું છે? ત્રિપદી. તો જે બહુપદીમાં ત્રણ પદો હોય તેને ત્રિપદી કહે છે. હવે ત્રણ પદો હોય એટલે 8x² + 7x + 6, કોઈ બી 1, 2 ને 3 પદ. આવી રીતે 4x² - 7x - 3, આવી રીતે કોઈ બી 1, 2 ને 3, તો એને શું કહેવામાં આવે? ત્રિપદી. એવી રીતે સુરેખ, પછી આવશે દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. એ આપણે આગળ જોઈશે. ઘાત ઉપરથી એનું નામ છે. સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. ચલો, તો હવે જોઈએ સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1. શું કીધું છે? નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ બહુપદી એકલ ચલવાળી છે અને કઈ બહુપદી એકલ ચલવાળી નથી, એ સમજાવવાનું છે. એકલ ચલવાળી બહુપદી એટલે કે આખા પદમાં એક જ ચલ આપેલા હોય અને એ ચલની જે ઘાત હોય કેમાં હોય? પૂર્ણાંક સ્વરૂપે હોય. હવે જો આખું પદ છે એમાં એક જ ચલ છે x અને x, જે xની ઘાત 2 છે, અહીંયા xની ઘાત કંઈ ના હોય તો શું હોય? 1. તો આને શું કહેવામાં આવે? એકલ ચલ પદવાળી બહુપદી છે. આ શું છે? એકલ એક ચલ બહુપદી. શું આવશે? એક ચલ બહુપદી. કેમ? એમની ઘાત છે શું છે? પૂર્ણાંક સ્વરૂપે છે. ઘાત આપણે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. પૂર્ણાંક નહીં, સોરી. ઘાત છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા એટલે કે 0 હોય, કાં તો 1 હોય અને કાં તો 2 હોય, 3 હોય, કોઈ બી. અને ચલ બી કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. ચલો હવે બીજું. આમાં શું છે? y છે ચલ. હા, એની 2 ઘાત છે, આ 0 ઘાત. તો આવશે એક ચલ બહુપદી. કેમ? yની ઘાત છે 2. 2 કેવી છે? પૂર્ણ સંખ્યા છે, એટલે એક ચલ બહુપદી છે. હવે ત્રીજું છે, જો 3² t અને t² 2. હવે જો આ t ની ઘાત કેટલી છે? 1 છે. એ તો પૂર્ણ સંખ્યા છે, પણ આ વર્ગમૂળમાં t હોય તો એમનું શું થઈ જાય? આવી રીતે અપૂર્ણાંક સંખ્યા થાય. એટલે આ એક ચલવાળી બહુપદી નથી. એક ચલવાળી બહુપદી નથી. એવી રીતે ચોથું છે y + 2/y. હવે આ y ની તો એક ઘાત છે, પણ આ y ઉપર આવે એટલે 2 - 1 ઘાત. -1 ઘાત પૂર્ણ સંખ્યા નથી, એટલે આ પણ શું આવશે? એક ચલવાળી બહુપદી નથી. ચલો હવે પાંચમું જોઈએ. જો પાંચમામાં ઘાત બધાની પૂર્ણ સંખ્યા છે, પણ ચલ કેવા છે?
અલગ અલગ શું છે, એક્સ છે, વાય છે, તે આપણે તો શું કીધું છે, એક ચલવાળી બહુપદી જોઈએ. આ ભલે ઘાત બધાની પૂર્ણ સંખ્યા છે પણ એક ચલવાળી નથી, ત્રિચલ બહુપદી છે. એક ચલ બહુપદી નથી પણ ત્રિચલ બહુપદી છે. 3 ચલ છે. ચલ એટલે એક્સ, વાય, ટી, ઝેડ ગમે તે નંબર સિવાયના જે એબીસીડીના અંકો હોય એમને શું કહેવામાં આવે? ચલ કહેવામાં. ચલો હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું છે? નીચેનામાં એક્સનો સહગુણક લખો. હવે એક્સનો સહગુણક કોને કહેવામાં આવે? તો પહેલા એ સમજી લઈએ. એક્સ સ્ક્વેરનો કીધો છે. શેનો કીધો છે? એક્સ સ્ક્વેરનો. હવે અહીંયા 4x² લખ્યું તો એક્સ સ્ક્વેરની સાથે જે સંખ્યા હોય એને એનું શું કહેવામાં આવે? સહગુણક. તો આનો સહગુણક 4. આવી રીતે હોય વર્ગમૂળમાં 2x². તો આનો સહગુણક શું થાય? વર્ગમૂળમાં 2. સહેલામાં સહેલું છે. આ એક વાક્યમાં તમારે પૂછાય છે 1 માર્ક્સના દાખલામાં. નીચેનામાં x² નો સહગુણક લખો. ચલો અહીંયા x² દેખાય છે? હા. ક્યાં છે? અહીંયા. તો આની આગળ કંઈ ના હોય તો શું હોય? સંખ્યા 1 તો હોય. તો આનો સહગુણક કેટલો આવશે? સહગુણક બરાબર 1. કેમ? x² ની આગળ કંઈ ના હોય તો 1 તો હોય જ. હવે આ નીચે x² દેખાય છે. x ઘનનો નથી કીધું. શું કીધું છે? x² નો. જો માઇનસ છે તો આનો સહગુણક શું આવશે? -1. માઇનસ સંખ્યા હોય તો એ બી જોડે લખવાની. -1 આવશે. ચલો હવે ત્રીજું. અહીંયા x² દેખાય છે? હા. તો એનો સહગુણક શું છે? π/2 બરાબર. π/2. એવી રીતે અહીંયા x² દેખાય છે? ના. x જ છે. આપણે કોનો કીધો છે? x² નો કીધો છે. પણ અહીંયા x છે એટલે અહીંયા સહગુણક શું આવશે? 0 આવશે. સહગુણક બરાબર 0.